સુરત શહેર કમિશનર નિવૃત્ત થતા ક્રિમિનલ લોમાં જાણે પોલીસનો કોઈ ભય ના રહ્યો હોય તેમ નિવૃત્તિના દિવસથી જ કુખ્યાત ગેંગનો જૂની અદાવતની રંજીશ કાઢવાનો સિલસિલો યથાવત થતો દેખાઈ રહ્યો છે। 2 દિવસ પહેલા જ પિન્ટુ નવસારીવાલાની અથવાગેટ વિસ્તારમાં જાહેર રસ્તા પર ઘાતકી હત્યા કરવામાં આવી હતી, જ્યાં જો આરોપીઓ પકડાયા હતા। ગત મોડી સાંજે પાંડેસરા ખાતે જીતેશસિંહ નામક ઈસમ પર 4 થી 5 ઈસમો દ્વારા ઇકો કારમાં આવી તલવાર, ચપ્પુ અને ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો। જીતેશને તત્કાલ સારવાર ચલથાણ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સીસીટીવીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ઘટના સ્થળેથી હુમલાખોરોની લોડેડ રિવોલ્વર પણ પોલીસે કબજે કરી હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીતેશસિંહ પણ એક ગેંગ બનાવી ઓયો હોટલ અને ફાઇનાન્સ તથા ડાઇંગ મિલો બળતણ માટે વપરાતી ચીંધીનો ધંધો ચલાવે છે અને ફાઇનાન્સ કરી ગરીબ માણસો પાસે મોટું વ્યાજ વસૂલે છે। જીતેશ પર પાંડેસરા વિસ્તારમાં અનેક ગુનાઓ પણ દાખલ છે। અગાઉ ખટોદરા વિસ્તારમાં પણ એક બ્રિજ પર પોતાની ગેંગ સાથે મોટી માત્રામાં ગાડીઓ રોકી ટ્રાફિક જામ કરી રીલ બનાવી શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાવવા બદલનો ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી। જીતેશની ગેંગનો વિસ્તારની છોતે વડે ગેંગ સાથે વારંવાર ગેંગવોર થઈ ચૂક્યો છે। જીતેશ પર અગાઉ પણ આ ગેંગના સભ્યો દ્વારા હુમલો કરાયો હતો, જેની એક એફઆઈઆર પણ પાંડેસરા પોલીસમાં દાખલ કરવામાં આવી હતી, જે હુમલો કરનાર ઈસમ હજુ પણ પાંડેસરા પોલીસ પકડથી દૂર છે। ગત રાત્રિ દરમિયાન બનેલ ઘટના જીતેશ સિંધીના ધંધામાં હરીફાઈને કારણે ઘટી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સમગ્ર ઘટના જોતા પાંડેસરા પોલીસની ઝડબેસ લાખ નાઇટ પેટ્રોલિંગનો દાવો પોકળ સાબિત થતો દેખાઈ આવે છે અને હવે ક્યાંક ને ક્યાંક આવી ગેંગો પર કડક કાર્યવાહી કરવામાં પાંડેસરા પીઆઈ નિષ્ફળ થતા દેખાઈ આવે છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।